સગીરાને છેડતીને લઈ ગ્રામજનો વિફર્યા. છેડતી કરનાર દુકાનદારની દુકાનમાં તોડફોડ કરી. દુકાનનો સામાન બહાર ફેંકી આગ ચાંપી. સવારે સગીરા દુકાનમાં ઝેરોક્ષ કઢાવવા માટે દુકાને ગઈ હતી. સગીરા રડતા રડતા શાળાએ જતા શિક્ષકે પૂછતા સમગ્ર હકીકત જણાવી. શાળા દ્વારા સરપંચ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા યુવકની અટકાયત કરી લેવામાં આવી હતી. રાત્રિ દરમિયાન આખા ગામ છેડતીની વાત ફેલાતા ગ્રામજનો રોષે ભરાયા હતા. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 મહુવા. મહુવાના ખરચલિયા ગામે આજ સવારે એક નાબાલિગ બાળકની છેડતી કર્યાની ઘટના સામે આવી છે. બાલિકા હતી એ દુકાનદારને ત્યાં સામાન લેવા જતા દુકાનદારે એની છેડતી કરેલી છે એવી ઘટના સામે આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચેલી. પોલીસે નાબાલિગ બાળાની માતાને બોલાવી અને એની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરી છે. અને ગામવાળાનો સ્વાભાવિકપણે નાબાલિગ બાળાનો જે આ છેડતીનો બનાવ છે એમાં રોષ હતો, તો ગામના માણસો ભેગા થઈ ગયેલા. દુકાનદારની દુકાનમાંથી થોડા ઘણો સામાન કાઢી, એકાદું ટેબલ કાઢી અને બારે એ લોકોએ સળગાવવાની કોશિશ કરેલી. એ દરમિયાનમાં પૂરતો પોલીસ બંદોબસ્ત આવી ગયેલો. ગામ લોકોને સમજાવેલા. ગામનો રોષ એ હતો કે આરોપી પકડાયેલ નથી, પણ ખરેખર આરોપી પકડી લીધા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પકડી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં રાખેલ છે. આરોપી આવી ગયેલ છે. ફરિયાદ લેવાની તજવીજ પણ ચાલુમાં છે. અને ગામને સમજાવતા અત્યારે ગામમાં શાંતિ છે ને શાંતિનો માહોલ છે. અત્યારે અમારો પૂરતો પોલીસ બંદોબસ્ત ગામમાં છે. અત્યારે બંદોબસ્તમાં મારી પાસે 5 પીએસઆઈ છે, 5 પીઆઈ છે, 8 પીએસઆઈ છે. હું પોતે અહીં હાજર છું. મારી પાસે 42 જેવા પોલીસના જવાનો છે અને 80 જેટલા હોમગાર્ડના જવાનો છે. આગળની કાર્યવાહીમાં ફરિયાદીની ફરિયાદ લેવાય છે. આરોપી પકડી લીધેલ છે અને દુકાન કોણે સળગાવેલ છે, કઈ રીતે સળગાવેલ છે એ સીસીટીવી કેમેરા અમે જોઈ રહ્યા છીએ. અને એમાં પણ અમને જો કદાચ અસામાજિક તત્વો સામે આવશે તો એના વિરોધમાં પણ અમે કાર્યવાહી કરશું.